હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ કશેક ફરવા અને અમે તન તીગડા અને કામ બીગડા જેવું કામ છે અને રિક્ષામાં પણ અમે મસ્તી કરતાં જઈ રહ્યા હતા અને એમાં મને લાગતું નહોતું કે પુષ્ટિબેન ખોટું એનું બતાવશે, પણ એને બતાવી દીધું છે. તો જોઈ લ્યો. અને હું અત્યારે જઈ રહી છું. તો અમે જઈ રહ્યા છીએ ગેલોપ અને કાકા બોલો, રિક્ષા ખાલી છે, હું તમને બતાવું. રિક્ષા ખાલી છે ને કાકા વહી ગયા. કઈ એમ કીધું કે બેનો હું આવું, અને રિક્ષા ચાલુ હોત ને તો અમે ચલાવીને વહી જાય એવું થાય. ચલાવી દો, મને સાચું આવડે. અને ઓલી જો ફોન જોવા માંડીશ, અલી વવરાણી થી કઈ ઓછી નથી લાગતી. આલિયા ભાભી છે ગાઈસ. તો અમે રિક્ષામાં જપતા નથી, બોલો. અહીંયા તો વ્લોગિંગ ચાલુ કરી દીધી અમે આપણું ઇન્સ્ટા. અને ગાઈસ અમે અત્યારે પિઝા ખાવા જઈ રહ્યા છે, પણ ત્યાં ના તો બીજું કંઈક ખાશું. જોઈએ નહીં તો ત્યાં જઈને કેવું અમે આ તો પિઝા કહે છે, પછી ત્યાં જોઈએ બની જાય તો કઈ નથી જે થાય. અમાર મનના મોરના હિસાબે મારી જોયું. અમે તીન તીગડા કામ બીગડા જેવું કામ છે. અમે લાઈવમાં હતા ને હારે હતા. ઇન્સ્ટાના લાઈવ હોય ને ત્યારે અમે ત્રણ હારે જોઈએ. એક ઓલા ખૂણે હોય, એક ઓલા ખૂણે હોય, પણ અમે બધા હારે જોઈએ. કામરેજમાં તને ત્યાં કોઈ ગોતી લેવાનું ખબર છે કે રોડ ઉપર રેસ, પણ કયા રોડ ઉપર રેસ થોડી ખબર હે કોઈને. જોયું આ બધા ગતિંગ કરે છે તમે જો. તો એન પપ્પા ભલે પછી સારું ચાલો ગાઈસ, હું તમને આગળ બ્લોગમાં બતાવતી રહીશ. ફાઇનલી હું પહોંચી ગઈ છું ગેલોપ પર અને આ લોકો અત્યારે સ્નેપ પાડે છે. જો આ બે છે ને અહીંયા આવીને સ્નેપ ઉતારવા માંડ્યા ને એવું બધું કરવા માંડ્યા. આજ સ્નેપ ઉતારશે અને આ હવે સ્નેપ ઉતારે છે. આને પેલા ઉતારી લીધી અને અત્યારે હાઈવે ઉપર અમે છીએ. આ એમ તો કિમના ઘણા લોકોએ જોયું પણ હશે ગેલોપ્સ. જો એટલે પડી નહીં જતી, પાછળ પાણી છે, ડૂબી નહીં જતી. એક તો તું સો માર જેમ નીચી. હાલો. તો તમે વિચારતા હશો વિડીયોનું એન્ડ તમે ઘરે જઈને જ કેમ શૂટ કરો છો. તો એકચ્યુઅલીમાં છે એવું કે હું છે ને તે શૂટ કરતાં જ ભૂલી જાઉં છું. થોડી ઘણી ક્લિપ મેં વિચાર્યું હોય કે હું છે ને શૂટ કરીશ અને બ્લોગ ફૂલ આવવો જોઈએ, બટ હું ત્યાં જઈને ખાવામાં ને પીવામાં ને એટલી એમ બિઝી થઈ જાઉં ને કે પછી એમાંય તે ફ્રેન્ડ્સનો કોલ આવે ગમે તે. મારા ફ્રેન્ડ્સ પણ ઘણા છે, તો કોલેજના 2-3 ફ્રેન્ડનો કોલ આવ્યો ને એમાં અમારું એક ગ્રુપ છે, તો એમાં પણ કોલ કર્યો હતો ને એવું બધું થયું હતું. બટ એ હું શૂટ ના કરી શકી કેમ કે મારો ફોન તો હવે મારી પાસે હતો, પણ પેલી બેઉ પણ મૂર્ખી કહેવાય કે એ લોકો પણ મારા બ્લોગ શૂટ નથી કરતી કે મારા એવા કંઈ ધતિંગ શૂટ નથી, એટલે કેપ્ચર નથી કરતી કે જે હું તમને બતાવી શકું. એટલે હું છે ને ઘરે આવીને જ વિડીયોનો એન્ડ લાવું છું. આ તમે બધે કોમન વાત છે મારા માટે અને તમારા માટે પણ. તો હવે છે ને મારામાં બુદ્ધિ જ નથી, કેમ કે હું છે ને એવું જ કરતી હોઉં છું કે શૂટ કરવાનું ચાલુ તો કરું પણ એન્ડ હું ઘરે લાવીને જ કરું. વચમાં શું કર્યું એ શું કર્યું ના કર્યું હોય એ બધું હું છે ને શૂટ કરવાનું ભૂલી જાઉં. અને આવું બધું જ થાય છે મારી સાથે, કેમ કે અત્યારે છે ને તે મારું ધ્યાન નથી રહેતું કે વ્લોગ્સ હું કઈ રીતે બનાવું. એક તો મારું મગજ ફરી ગયું છે, ખબર નહીં કેમ. વેકેશનમાં મારે છે ને તે શું થયું છે, ઘરે મહેમાન આવ્યા છે, હું કશે ફરવા નથી ગઈ અને મારા માટે થેરેપી એટલે ફરવું. બટ મારાથી ફરાતું નથી અત્યારે કશે. અહીંયા કિમ્મા ફરું છું, ક્યારેક સુરત જાઉં છું. એ જ સુરતની બહાર મેં પગ પણ નથી મૂક્યો. હજી એક ટ્રીપનો પ્લાન કરીએ છીએ જે અમે ફ્રેન્ડ જવાના છીએ બધા, તો તે ડુમસ જવાના છે. બટ એ પણ હજી પ્લાન હજી બને છે, હજી સક્સેસ થાય ના થાય એ 2 નંબરની વાત છે, ખાલી બને છે. તો આજે ત્યાં ગેલોપ્સ પર જઈને લાપિનોઝમાં બેસીને અમે એ જ બધી માથાકૂટ કરી હતી અને એમાંય તે છે ને તે ખાધું થોડુંક અને મસ્તી જ વધારે કરી. આવું જ બધું થયું છે મારી સાથે અને એ હું શૂટ નથી કરી શકી. તમે વિચાર કરી શકશો કે હું કઈ ટાઈપની માણસ કહેવાય કે હું વ્લોગિંગ કરવાનું સ્ટાર્ટ કરું છું બટ એન્ડિંગ હું ઘરે આવીને જ કરું છું.
મારાથી કેમ નહીં થતું શૂટ બધું, અને એમાંય તે મારું ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. હું બોલું છું ડિપ્રેશનમાં જતી જાઉં છું, એટલે સમજો ડિપ્રેશનમાં તમે સમજી શકો છો. એટલે આમ મગજ આજે મારું કામ નહીં કરતું. એમાંય તે છે ને તે સવારે થોડુંક કામ ને એવું બધું હતું. કામ પતાવીને પછી અમે ગેલોક્સ પર ગયા હતા, અને એ તે મેં છે ને ઘરે નહોતું કીધું. આ વ્લોગ જો મારા પપ્પા જોશે ને તો સાચું કહું છું, મને છે ને ઘરની બહાર જ કાઢવાનું. હા, એવું જ થવાનું છે, જોઈ લેજો. ચાલો ગાઈસ, બસ આટલું જ હતું. આજે મેં તમારા લોકો માટે રિસ્ક લીધો છે, તો તમે થોડુંક સપોર્ટ બતાવી દેજો. ચાલો ગાઈસ, બાય. અને નેક્સ્ટ વિડીયોમાં છે ને હું મારી જર્ની શેર કરવાની છું, યુટ્યુબ જર્ની. તો તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દઉં, કે જેના થ્રુ તમને ખબર પડી જાય કે મેં યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કઈ રીતે કરી, મને કેવા બધા થોટ્સ આવતા હતા, હું કેવી ઇમોશનલ થઈ ગઈ હતી, નર્વસ થઈ ગઈ હતી, અને મેં એટલું બધું નોટિસ કર્યું, એટલું બધું મગજ ચલાવ્યું, એટલું આમ સમજો ને કે ડિપ્રેશનની જે લાઈન આવે ને તેની પેલી પાર જવાની જ હતી, પણ હું બચી ગઈ. આવું બધું થયું છે મારી સાથે, તો હું તમને શેર કરીશ યુટ્યુબ જર્ની મેં કઈ રીતે સ્ટાર્ટ કરી, ક્યાંથી ક્યાં પહોંચી. અને હજી પણ હું ઘણી બધી ભૂલો કરું છું ને એ ભૂલ સુધારવા માટે જ મેં આ વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, અને ધીરે ધીરે હું બધી ભૂલ સુધારતી પણ જઈશ. અને તમે પણ જો નવા ક્રિએટર છો તો તમને પણ મારી જેમ તમે નોટિસ કરતા જ હશો કે તમારા વ્લોગ્સમાં શું શું ઘટે છે, શું શું નહીં, કયા ટાઈપના વ્લોગ બનાવવા હોય, આમ ને તેમ ને બધું એવું બધું છે. તો તમે આગળ નેક્સ્ટ વ્લોગમાં તમે જોઈ શકશો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.